નમસ્કાર મિત્રો, શું આપ જાણો છો કે પુસ્તકીય જ્ઞાન અને હાથના હુનરમાં શું તફાવત છે? મિત્રો, આપણે જ્યારે કોઈ સુંદર ઇમારત જોઈએ છીએ ત્યારે આપણે તેના આર્કિટેક્ટનું નામ પૂછીએ છીએ, પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે જો એ ઇમારત બનાવનાર કડીઓ, તેમાં વાયરિંગ કરનાર ઇલેક્ટ્રિશિયન, ઇમારતને સુંદર બનાવનાર પેન્ટર કે તેમાં રહેલ ફર્નિચર બનાવનાર સુથાર પાસે જો હુનર એટલે કે કૌશલ્ય કે સ્કિલ ન હોત તો શું એ નકશો કે ઇમારત ક્યારે વાસ્તવિકતા બની શકી હોત? એક ઉદાહરણ તરીકે કહું તો તમારી આસપાસ જુઓ. આપણા ઘરમાં જ્યારે એસી બગડે છે ત્યારે આપણે કોઈ એન્જિનિયરને નથી શોધતા, પણ એવા વ્યક્તિને શોધીએ છીએ જેની પાસે એસી રિપેર કરવાનું હુનર છે. આ હુનર એટલે જ વોકેશનલ સ્કિલ. આજે દુનિયામાં બે પ્રકારના સફળ વ્યક્તિઓ છે. એક જેઓ શું છે એ જાણે છે અને બીજા જેઓ કેવી રીતે કરવું એ જાણે છે. વિવિધ વ્યવસાયિક ક્ષેત્રો કેવી રીતે કરવું તમને એ શીખવે છે. આજના સમયની જરૂરિયાત જોઈએ તો તમે જોયું હશે કે ઘણીવાર પીએચડી થયેલ વ્યક્તિ કે બીજી ડિગ્રી ધરાવતા યુવાનો પણ નોકરીની શોધમાં હોય છે, જ્યારે એક સામાન્ય સ્કિલ્ડ વ્યક્તિ જેમ કે પ્લમ્બર, મોબાઈલ રિપેર કરનાર કે બ્યુટિશિયન જેવા વ્યક્તિઓ ક્યારેય આજીવિકાની શોધમાં નથી બેસતા. શા માટે? કારણ કે તેમની પાસે એવું કૌશલ્ય છે, જે હુનર છે જેની બજારમાં ખૂબ જ માંગ છે. એટલે કે જો વ્યક્તિ પાસે હુનર હોય તો તેણે ગભરાવાની જરૂર નથી, કારણ કે દુનિયા માત્ર માર્કશીટથી નહીં, પરંતુ દુનિયા તો તમારી આંગળીઓમાં રહેલા હુનર અને તમારા કામની ચોકસાઈથી ચાલે છે. તો ચાલો આજે આપણે અલગ અલગ વ્યવસાયિક ક્ષેત્રો વિશે જાણીએ.